જય સોમનાથ મિત્ર, લાલભાઈ બોલું જાંબુડીથી. હવે આપણે આ 2-3 દી થયા સૈતરભાઈ વચાવાને સજા પડી, એમાં આપવાળા બધા ઘુરાયા થયા. બરોબર છે. હવે તમને કહું, આવલું આપણે કહેવતમાં કીધું ખબર કે ભાઈ આપણે ક્યાંક એક્સિડન્ટ થયું ને ક્યાંક એવું થયું હોય ને, બસી ગયા હોય ને, તો માણસો શું કહેતા ખબર, એ કે એના ગવઢિયાના પૂઈને આડા આવ્યા. શું આવ્યું? ગવઢિયાના પૂના આડા આવ્યા, એટલે માણા બસી ગયો ને એને કાંઈ ન થયું. અને એની જગ્યાએ આપણે કંઈક તકલીફમાં મુકાણા કે એવું થયું હોય ને આપણી માથે, તો શું કે ભાઈ તેના ગવઢિયા કર્યા ને ભોગવવા પડે. એટલે આમાં ભાઈ અમુક ફેવરમાં એવું બોલે છે. એટલે એ માણસને મારે જરાક કહેવું છે કે આમાં છે ને ભાઈ, આપણે કર્યા હોય ને આપણી પ્રજાને ભોગવવા પડે. બરોબર. અને આ આપવાળાઓને તમને કહું, લોકતંત્ર માથે વિશ્વાસ નથી. શેની માથે? લોકતંત્ર માથે. હવે આદિ લગ્ન તો બીજી પાર્ટીઓના બીજા નામ દેતા હતા કે એને આમ કર્યું તેમ કર્યું ને, આમ અમારા સૈતરભાઈ વચાવવાનું, ઓલા વસાવવાનું, ઓલે પણ ફસાવવાનું, ઓલે પણ ઢીકડે ફસાવવાનું. એટલે ભાઈ આપણે ગુના કરી તો આપણે ફસાઈ, એમાં કંઈ વાંધો નથી. પણ એ હાલો એને આપણે સાબિત કરી કે ભાઈ એની માથે કેસ કરાવ્યા. પણ કોર્ટે કાંઈ એનું થોડું કહે કે કોર્ટમાં તો ભાઈ બધાયનું હાલે. તો અમારે રાહુલ ગાંધી માથે 2 વર્ષની સજા પડી હતી, તો અમે કોઈ બોલ્યા નહોતા કે ભાઈ રાહુલ ગાંધી માથે ખોટી સજા છે, આ કોર્ટનો નિયમ છે. અને રાહુલ ગાંધીએ કીધું ભાઈ કોર્ટનો ચુકાદો છે, એ મને શિરોમાન્ય છે, બરાબર, પણ હું માફી માગીશ નહીં. અને એને માગી નહોતી. પછી કોર્ટે જ એને તમને કોઈ ન્યાય આપ્યો, એને 400 મહિના પછી એને તો નિર્દોષ જાહેર કરી દીધા. એટલે કોર્ટ તમને પેલા નંબરમાં તો તમને તંત્ર ઉપર કે તમને કોર્ટ ઉપર પણ તમને વિશ્વાસ નથી. રહી વાત તમને મુદ્દાની એ કરું કે 3 દિવસ થયા, જ્યાં આવે ત્યાં તમને કહું બેનરો લઈને સોઈટાશ, અમારા સૈતરભાઈને ન્યાય દો, અમારા સૈતરભાઈને ન્યાય દો, ફલાણું દો, ઢીકડું દો, ફૂસડું દો, અમરેલીમાં ઓલે પણ. એટલે ભાઈ આ તમને કહું 8-10 દિવસ થયા આ મોરબી ખેડૂ સત્યાગ્રહ માથે બેઠા છે, ઉપવાસ આંદોલન માથે. એ બધું મૂકી દીધું, એ કોઈ એના વિશે બોલતા જ બંધ થઈ ગયા. માત્ર ને માત્ર સૈતરભાઈ ફલાણું ઢીકડું, અમારી બાપ અમારા આમને કહીને અમારું આમ કર્યું, અમારું ઢીકડું કર્યું, અમારું પૂછડું કર્યું. એટલે ભાઈ એની જ જગ્યાએ લઈ લ્યો. આ લોકોને બહુ જો ખેડૂત વાલા હોય અને પબ્લિક વાલી હોય ને, પબ્લિકને એમને ખેડૂતની હમદર્દી હોય, તો અટાણે તમને કહું મુદ્દો કયો છે, આ 8-10 દિવસ ત્યાં કણે 4-5 જણાની તબિયત લીથડી છે, બરોબર છે. તો એ મુદ્દો પીક એના માટે આવેદન દેતા નથી. અને આ તમને કહું જોજો, જાણજો ને વિચારજો, પછી તમે મારામાં જે કોમેન્ટ કરો ને કરજો. એની જગ્યાએ પાલભાઈને બધાને આ ખોટા સાબિત કરવા માંગતા હતા. શું કરવા માંગતા હતા? ખોટા સાબિત. કે આખું ષડયંત્ર પાલભાઈ અને લાલજીભાઈ અને ઓલા મહેન્દ્રભાઈ ની 2-4 જણા 5 જણા કર્યું છે. પણ હવે તમારે નક્કી કરવાનું છે શું કરવાનું, બરોબર છે. અત્યારે પાલભાઈ આંબલિયા કચ્છમાંથી અને એનું જે ગ્રુપ અમારું બધાનું છે, એ લોકો અત્યારે કચ્છમાંથી પદયાત્રા લઈને ખેડૂતો માટે નીકળ્યા છે. શેના માટે? ખેડૂતો માટે. એને તો એવું ન કીધું કે મારી માથે આવું કર્યું તેવું કર્યું, મારે ખેડૂત મૂકી દેવા છે, મારે ખેડૂત નામ નથી લેવું. હા, ઘડીક વાર એને દુઃખ થયું હતું ત્યારે, બરોબર, એ માણસે આંખમાંથી આહુડાવી કે કારણ કે એ માણસ સાચો હતો. પણ છતાં અત્યારે ખેડૂતની લાગણીને લઈ અને પગયાત્રા લઈ તમને કહું થેટ કચ્છમાંથી થેટ દ્વારકા લગનની યાત્રા લઈને નીકળ્યા છે હાલીને. અને આ ભાઈઓ શું કરે છે? ઝંડા લઈને નીકળ્યા છે. અમારા સૈતરભાઈને આ તકલીફ થઈને, અમારા સૈતરભાઈ માથે ખોટા કેસ થયા, અમારા સૈતરભાઈ માથે આમ થયું, કોર્ટે આમ કર્યું, ફલાણે આમ કર્યું, ઢીકડે આમ કર્યું. એલા ભાઈ એ 4 મહિના કેડે 2 મહિના કેડે છૂટી જાય. તમારી પાસે ફોજ છે વકીલોની, તો આદિ લગ્ન તમારા વકીલો ક્યાં ગયા હતા? તમારી પાસે વકીલો એવડા છે, તમારા BLB કરેલા છે, તમારા સુપ્રીમ કોર્ટના જજ છે, હાઈકોર્ટના તમારી પાસે જજ છે. અમારા વિસાવદરમાં અવડો મોટો જજ તમે આપ્યો છે, ઓલો વકીલ આપ્યા છે અવડા મોટા, સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના આપ્યા છે ગોપાલભાઈ ઇટાલિયને. તો તે દીકાભાઈ તમારો કેસ લડવાનો આવ્યા, એને લડવો જોઈએ ને હામો કેસ. પણ એ બધું કાંઈ છે ને, ખોટી પબ્લિકને ગુમરાહ કરી અને માત્ર ને માત્ર ખોટો જ ખાટવાના ધંધા છે, બીજું કોઈ વસ્તુ કાંઈ છે નહીં. અને પબ્લિકને ગેરમાર્ગે દોરી
અને તમને કહું ખોટે ખોટા રવાડા કરીને ખોટે ખોટા તમને કહું ભરમાવી અને પાછું આ ચાલુ કર્યું છે. જેમ કયો આ તમને કહું જેમ ભાજપવાળા કરે ને એ રીતે જ આ લોકોએ ચાલુ કર્યું છે. પણ સાચા મસીહા છે ને ભાઈ જે છે ને અત્યારે પબ્લિકને ખબર પડવા માંડી છે. જેથી તમે પાલભાઈ માથે આ તમને કોઈ આક્ષેપો નાખ્યા હતા ને કે એણે આમ કર્યું ઠેમ કર્યું, હવે તમે સાબિત કરી લ્યો કે સાચું શું છે ને ખોટું શું છે. પાલભાઈ આંબલિયા ક્યાં કણે છે અને આપવાળા અત્યારે સૈતર વસાવાને લઈને નીકળ્યા છે અને ઈનો ઈ પાલભાઈ પાછો ખેડૂતના મુદ્દા લઈને પાછો નીકળ્યો છે. અને મોરબીને અમારો પૂરો સહકાર છે, પાલભાઈનો છે, રહે અને રહેવાનો છે. અને બીજું કહું કે આ થાંભલાની જેજમારી હમણાં વિસાવદરમાં આવવાની છે ને આવવાની છે. તમે જેમ તૈયારીઓ કરવી હોય એમ કરી લેજો. આ મુદ્દે કોઈ પણ નહીં બોલે, કારણ કે વિસાવદરમાં તમને કહું તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. બરોબર છે. આ તમારો ગોપાલભાઈ નહીં બોલે, કારણ કે એને અત્યારે બધી જમણવાર ચાલુ કર્યા છે. શું કર્યા છે? આ જે દિનો મોરબી સત્યાગ્રહ ચાલુ કર્યું, આણે કાયમ ગામડામાં જમણવાર ચાલુ કર્યા. આ ખાવા પીવાની મજા કરવા રાજકારણ આવ્યા છે. બાકી આને ખેડૂતોની કોઈ પણ જાતની હમદર્દી નથી. એટલે બધા આને તમે વિડીયા સોશિયલ મીડિયામાં જોઈ લેજો અને પછી કોમેન્ટ કરજો. બરોબર. બાકી તમને કોઈ કોમેન્ટ ખરાબ ન કરતા. જય હિન્દ, જય ભારત.